Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લીના મોડાસાથી। અરવલ્લીના મોડાસાના સાકરિયા ગોધરા હાઈવે પર ટી બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે 3 લોકોના મોત થયા હતા। અરવલ્લી જિલ્લામાં મોડાસા માલપુર પાસે અકસ્માતમાં 3ના મોત થયા છે અને 25મી વધુ લોકો ઈજા પામ્યા છે। જગન્નાથપુરીથી પરત ફરતી બસને આ અકસ્માત થયો હતો। બસમાં શ્રદ્ધાળુઓ બેઠા હતા। એસટી બસ અને લક્ઝરી બસનો અકસ્માત થયો હતો। સાકરિયા બસ સ્ટેન્ડ નજીક આ અકસ્માત થયો હતો। બાઇક ચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એસટી બસ રોંગ સાઈડમાં લક્ઝરી બસ સાથે અથડાઈ હતી। 5ને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરાયો હતો। અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા। તેઓએ ગાડીમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી। તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી। સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા। ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેને અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। તેની સાથે મૃત્યુ પામેલાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે। પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગા સંબંધીઓને સોંપશે। આ ઉપરાંત પોલીસ ડ્રાઈવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે। આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। Subscribe now and press the bell icon. Never miss an update.